મહેસાણા જિલ્લાના જેતલપુર ગામે રહેતા પ્રજાપતિ મફાભાઈ અણદાભાઈના નિવાસસ્થાને ગુરુ પૂર્ણિમાના પવિત્ર તહેવાર નિમિત્તે એક ભવ્ય ભજન અને સત્સંગ સભાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક પ્રસંગને પગલે સમગ્ર જેતલપુર ગામ અને આસપાસના વિસ્તારમાં આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું। આ મંગલમય કાર્યક્રમમાં વિવિધ આશ્રમોથી પધારેલા પૂજ્ય સંતો, મહંતો તેમજ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા। આ સત્સંગ સભાની શરૂઆત સંતોના પૂજન, આરતી અને દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી। ત્યારબાદ ઉપસ્થિત સંતોએ ગુરુ પૂર્ણિમાના પર્વનું મહત્વ સમજાવી માનવ જીવનમાં ગુરુનું સ્થાન અને ભગવાનની ભક્તિ વિશે સુંદર અને અમૃતમય પ્રવચન આપ્યું હતું। રાત્રિ દરમિયાન યોજાયેલા ભજન સંતવાણીના કાર્યક્રમમાં કલાકારો દ્વારા સુંદર પ્રાચીન ભજનો અને ગુરુ મહિમાના પદોની રમઝટ બોલાવવામાં આવી હતી। મધુર સુર સાથે ગવાયેલા ભજનો સાંભળીને ઉપસ્થિત તમામ ભક્તો ભાવવિભોર બન્યા હતા અને મોડી રાત સુધી ભજન સત્સંગનો આનંદ માણ્યો હતો। આ આયોજનને સફળ બનાવવા માટે પ્રજાપતિ મફાભાઈ અણદાભાઈના પરિવારજનોએ ભારે જહેમત ઉઠાવી હતી। આ પ્રસંગના અંતે તમામ પધારેલા સંતો અને ભક્તજનો માટે મહાપ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। આ દિવ્ય ઉત્સવથી સમગ્ર જેતલપુર ગ્રામજનોમાં અને પ્રજાપતિ પરિવારમાં ભારે આનંદ અને હર્ષની લાગણી વ્યાપી ગઈ હતી।